પોરબંદર શહેરમાં વર્ષો જૂની અનેક શાળા અને કોલેજ આવેલી છે. તેમાં પોરબંદરના રાજવી ભાવશીજી નામે ચાલતી હાઈસ્કૂલ 120 વર્ષ જૂની છે. અત્યાર સુધીમાં અનેક બાળકોએ અહીં અભ્યાસ કરી અને ઉજ્જવળ કારકિર્દી બનાવી છે. આ શાળામાં શિક્ષણની સાથે બાળકોના જીવનનું ઘડતર પણ થાય છે. આજે પણ સવારની પાળીમાં પ્રાર્થના સભામાં બાળકો ઈશ્વરની સ્તુતિ તેમજ રાષ્ટ્રગાન કરે છે. સાથે સમાચાર અને સુવિચારનું વાંચન પણ થાય છે. પોરબંદરના રાજવીઓનું શિક્ષણ માટે મહત્વનું યોગદાન રહ્યું છે. શિક્ષણ માટે અદ્યતન ઇમારતોની ભેટ આપે છે. તેમાં મિડલ સ્કૂલ, ભાવસીજી સ્કૂલ અને રામબા ગ્રેજ્યુએટ કોલેજનો પણ સમાવેશ થાય છે. રાજવી પરિવારે શિક્ષણની ભેટના કારણે અનેક બાળકોએ પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી છે. હું એસપી ભાલિયા ભાવસીજ હાઈસ્કૂલમાંથી છેલ્લા 34 વર્ષથી સર્વિસ કરું છું. આ સંસ્થા 1904થી કાર્યરત છે. એમ કહી શકાય કે 120 વર્ષ જૂની સંસ્થા. આ સંસ્થામાં ઘણા મહાનુભાવો અહીંથી ભણીને આગળ પ્રગતિ કરી છે. અમારી શાળામાં છેલ્લા 5 વર્ષથી આમ તો ઘણી પ્રવૃત્તિઓ થાય છે, પણ જુદો જુદો વિચાર લાવવા માટે શ્રી નમ્રતાબેને પ્રયત્ન કર્યા છે. તેમજ નવા શિક્ષકો જે ભરતી થયેલા છે એને પણ બહુ પ્રયત્ન કર્યા છે. એટલે સવારના વિદ્યાર્થીઓને જુદું જુદું માર્ગદર્શન મળી રહે છે. જેમ કે સમાચાર દર્શન છે, પછી દિવસનો આજે કયો દિવસ છે અને એનું મહત્ત્વ શું છે એનું આપવું. સાથે સાથે જનરલ નોલેજ, અત્યારથી થોડું જનરલ નોલેજ હોય. ઘણી વખત એવા વિદ્યાર્થીઓ બોલે છે કે અમે અમારી શાળામાં આ જનરલ નોલેજ ક્વેશ્ચન સાંભળેલો હતો. એટલે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે, થોડું એને જ્ઞાન મળે ને સવારમાં ફ્રેશ હોય. એટલે પ્રાર્થના તો એક અમારો આત્માનો ખોરાક છે, એ તો અમારી ફરજનો ભાગ છે. એટલે વિદ્યાર્થીને પણ એની સાથે કનેક્ટ કરી અને વિદ્યાર્થીને સારી રીતે તૈયાર કરવાનો પ્રયાસ છે. હા, અમારે રાષ્ટ્રગીત તો કાયમને માટે ગવડાવવું પડે છે. અને વિદ્યાર્થીઓ એવા રીતે સમજી ગયા કે કદાચ દરવાજે આવીને ઊભા હોય અને જો રાષ્ટ્રગીત ચાલુ હોય તો ત્યાં જ સાવધાની પોઝિશનમાં ઊભા રહે. જ્યાં સુધી રાષ્ટ્રગીત પૂરું ન થાય ત્યાં સુધી ચાલતા નથી અને તેને માન આપવાનો પ્રયત્ન કરે છે. ખૂબ જ સર્વાંગી વિકાસ થાય છે. આજે ઘણા છોકરાને ન ધાર્યું એવા પ્રશ્નોથી માંડી અને દિન વિશેષની માહિતી મળે છે, જેથી કરીને બીજા વિદ્યાર્થીને પણ પ્રચાર પ્રસાર કરે. અને ક્યાંક વક્તૃત્વ સ્પર્ધાથી માંડીને કોઈ એવી કોમ્પિટિશન તો એની પણ માર્ગદર્શન અહીંયા પૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે. આવી જ એક શાળા ભાવસીજી સરકારી હાઈસ્કૂલ જેમની સ્થાપના વર્ષ 1904માં થઈ હતી. એક સમય હતો અહીં વિદ્યાર્થીની સંખ્યા ખૂબ જ હતી. આજે પણ આ શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ભાવસીજી હાઈસ્કૂલમાં દરેક શાળાની જેમ સવારે 7:30 કલાકે પ્રાર્થના સભાનું આયોજન થાય છે, જેમાં બાળકો પ્રથમ ઈશ્વરની સ્તુતિ કરે છે. ત્યારબાદ સમાચારનું વાંચન કરવામાં આવે છે. ખાસ કરીને પોઝિટિવ ન્યૂઝનું વાંચન કરવામાં આવે છે, તેમજ સુવિચારનું વાંચન કરવામાં આવે છે. સાથે જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થીનું જીવન ઘડતર કરવામાં આવે છે. રાષ્ટ્રગીતના ગાન સાથે પ્રાર્થના સભામાં વિરામ પામે છે. અભ્યાસ કરતા બાળકોને અહીં શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે, તેમજ તેમના જીવનનું ઘડતર પણ કરવામાં આવે છે.